સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે WTT યુવા સ્પર્ધક 2026નું આયોજન કરવામાં આવ્યું. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રજૂ કરાયેલ WTT યુવા સ્પર્ધક 2026માં આધ્યા બહેતી અને રાજદેવ બિશ્વાસે સરળતાથી જીત મેળવીને અંડર 11 ગર્લ્સ સિંગલ્સ અને અંડર 11 બોયઝ સિંગલ્સ ચેમ્પિયનનો તાજ પહેરાવ્યો છે. વડોદરામાં WTT યુથ કન્ટેન્ડરની બીજી આવૃત્તિ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા યોજાઈ રહી છે. UTT દ્વારા અમલમાં મુકાઈ રહી છે, જેમાં અંડર 11થી અંડર 19 વર્ગ શ્રેણીમાં કુલ 226 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. છોકરાઓની અંડર 15 ઇવેન્ટમાં વિવાન દવે રિશાન ચટ્ટોપાધ્યાયને 9-11, 11-6, 11-6, 11-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે તેનો સામનો રુદ્ર જેના સામે થશે, જેને અંડર 13 બોયઝ સિંગલ્સ ચેમ્પિયન દેવ પ્રણવ ભટ્ટને 11-4, 11-8, 11-5થી હરાવ્યો હતો. અંડર 15 ગર્લ્સ સિંગલ્સની ટોચની ક્રમાંકિત અંકોલિકા ચક્રવર્તી, બીજી ક્રમાંકિત નૈશા રેવાસ્કર અને ઉભરતી તનિષ્કા કાલભૈરવે પણ પોતપોતાના વિરોધીઓ પર આરામદાયક જીત મેળવીને છેલ્લા 8મા સ્થાન મેળવ્યું છે. અંડર 19 ગર્લ્સ અને બોયઝ સિંગલ્સમાં ટોચના ક્રમાંકિત ખેલાડીઓએ પણ ખૂબ પરસેવો પાડ્યા વિના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. અંડર 11 કેટેગરીના એવોર્ડ સમારોહમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને MD એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના પ્રણવ અમીન, TTFIના સેક્રેટરી જનરલ કમલેશ મહેતા, MSTTAના સેક્રેટરી જનરલ યતિન ટિપ્નીસ, વડોદરા શહેરના વોર્ડ નંબર 2ના મ્યુનિસિપલ કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા અને ઇવેન્ટ ડિરેક્ટર કલ્પેશ ઠક્કર હાજર રહ્યા હતા. Stay. Yeah. Area. Stay. Got it? Hi. Okay. Stay. ને આભાર. આજે વડોદરા માટે ગૌરવની વાત છે અને ગૌરવની દિવસ પણ છે. આપ જોઈ શકો છો કે આજે આપણા વડોદરાની સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આંગણે WTTનું વર્લ્ડ ચેમ્પિયનશિપનું જુનિયર્સ અને ફીડર્સનું આજે મેચીસની રમવાનું થયું છે અને લગભગ 12 કન્ટ્રીઝના લોકો અને ખેલાડીઓ અહીંયા પધાર્યા છે. જે ઇન્ટરનેશનલ લેવલનું ગેમ્સ અહીંયા આવવાનું શરૂ થઈ ગયું છે, એ ખાસ કરીને વડોદરા માટે ગૌરવની વાત છે. I will congratulate Madam and Kalpeshbhai and entire team that you are successful in getting the games here. સાથે સાથ જે ઇન્ટરનેશનલ ક્વોલિટીના દરેક વસ્તુ, નોટ ઓનલી ગેમ્સ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, સ્પોર્ટ્સ ડિસિપ્લિન, સ્પોર્ટ્સ પ્રોફેશનલિઝમ, અમ્પાયરિંગ, આ બધા એક લેવલ અપ હોય છે. સો આઈ એમ રિયલી પ્રાઉડ મુમેન્ટ કે વડોદરામાં આ બધું થઈ રહ્યા છે અને મને કહેવામાં આવ્યું છે આ સેકન્ડ ટાઈમ અહીંયા વડોદરામાં થઈ રહ્યા છે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ અને ફીડર લેવલ અને સિનિયર્સનું પણ આવતીકાલથી જ શરૂ થનાર છે. અને ફરીથી હું કહું છું કે 12 કન્ટ્રીઝના ખેલાડીઓ અહીંયા આવ્યા છે. આપ પણ જોયા છો કે કન્ટ્રીઝ લાઈક કોરિયા એન્ડ જાપાન અને આવા કન્ટ્રીઝ અને ઇન્ડિયન players પણ છે અને umpires are also all international rated umpires. So when Gujarat is gearing up for Commonwealth અને ફ્યુચરમાં મોટા ગેમ્સ માટે થઈ રહ્યા છે, આઈ એમ શ્યોર વડોદરા ઇઝ having its own place અને આવનારા દિવસોમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટિંગ માટે
કામગીરી થઈ રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રાજ્ય સરકાર, ભારત સરકાર અને સાથે માનનીય વડાપ્રધાન શ્રીનું ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે અને ખેલો ઇન્ડિયાની ભાગરૂપમાં પણ આ બધું ગેમ્સ થઈ રહ્યા છે. ગઈકાલે પણ આપ જોયા હતા કે ફિટ ઇન્ડિયાના સાયકલિસ્ટ 55th એડિશન વડોદરામાં થઈ છે. ટૂંક સમય પહેલાં સાંસદ ગેમ્સ પણ અહીંયા થયેલી છે. એન્ડ યુ આર ઓલ્સો અવેર કે અમે અલગ અલગ ટાઈમ પર બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ બધા અહીંયા પ્રોત્સાહન આપી રહ્યા છે. આઈ વુડ લાઈક ટુ થેન્ક ધી સ્પોન્સર્સ સ્પેશિયલી. આપણને આ બધું કાર્યક્રમ અને આ આયોજન કરવા બદલ સ્પોન્સર્સ પણ બહુ મોટું મહત્વપૂર્ણ પહેલ રહી છે. અને મીડિયા ઓલ્સો, વડોદરાના મીડિયા, ગુજરાતના મીડિયા અને ઇન્ટરનેશનલ મીડિયા ઇઝ સપોર્ટિંગ અસ ઓન અ બિગ વે. ધીસ ઇઝ અ ગુડ મેસેજ, ગુડ પ્લેટફોર્મ. અમે આશા રાખીએ કે આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ લેવલના ક્વોલિટીના વધારે ગેમ્સ અને ઇવેન્ટ્સ અહીંયા થાય. આઈ વુડ એક્સટેન્ડ માય થેન્ક્સ ટુ ધી એન્ટાયર કોચિંગ ટીમ, એન્ટાયર ઓર્ગેનાઇઝિંગ ટીમ અને જે ખેલાડીઓ બહારથી આવ્યા છે એમને પણ વડોદરાનું આન બાન શાન અમે બતાવવું જોઈએ. અમારા પ્રોફેશનલ ડિસિપ્લિન, પ્રોફેશનલ કોન્ડક્ટ અને પ્રોફેશનલ બિહેવિયરથી જ સારું મેસેજ બહાર જઈ શકે. એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં વડોદરા સ્પોર્ટ્સ મેપ ઉપર એક મોટું પહેલ લાવશે અને વડોદરા વિલ સૂન બી ઓન ધી ઇન્ટરનેશનલ મેપ ઇન ધીસ ગેમ્સ ટુ કમ. ઓલિમ્પિક્સ બી આવવાની છે, તો એના માટે આવી ગેમ્સ આપણા માટે સી ઇટ ઇઝ ટુ અર્લી ટુ કમેન્ટ ઓન સચ થિંગ્સ. એ ભારત સરકાર અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી નેશનલ લેવલનો નિર્ણયો છે. આના માટે અમે કમેન્ટ ના કરવું જોઈએ ખરેખર. બટ યસ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અમે ઘણું બધું અત્યારે ફોકસ કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો 4 ન્યૂ સ્વિમિંગ પૂલ્સ એકોર્ડિંગ એડિશન ટુ ધી પ્રેઝન્ટ 3 સ્વિમિંગ પૂલ્સ. આમાંથી એક સ્વિમિંગ પૂલને પણ અપગ્રેડ કરવાની જરૂરિયાત છે, એ પણ કરી રહ્યા છે. 4 ઇન્ટરનેશનલ લેવલ સ્વિમિંગ પૂલ્સ લાવી રહ્યા છે. સાથે એક્ઝિસ્ટિંગ જે 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, સમા અને માંજલપુરને પણ અમે અપગ્રેડ કરવા જઈ રહ્યા છે. સાથે અકોટાને પણ આખું રિનોવેશન કરવાના છે. ત્યાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લાવી રહ્યા છે. ગોત્રીમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવી રહ્યા છે. ઈસ્ટ ઝોનમાં પંડિત દીનદયાલની બાજુમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્વોલિટીના દેનામાં પણ આવી રહ્યા છે. સો વી આર ઇન્વેસ્ટિંગ ઓલમોસ્ટ 300 to 350 crores ઓન અ સિંગલ યર ફોર સ્પોર્ટ્સ. આશા રાખીએ કે ફીડર કેડર વડોદરાથી તૈયાર થઈ જાય અને આખા ભારત માટે અહીંયા એક ટ્રેનિંગ સેન્ટર અને ફીડર કેડર વડોદરા તૈયાર કરે, જેથી કરીને આવનારા દિવસોમાં કોમનવેલ્થ અને આવનારા ગેમ્સ માટે પણ વડોદરાનો એક ફાળો રહે. એ દિશાથી અત્યારે કામગીરી ચાલી રહ્યા છે. આશા રાખીએ કે તમામ સાથે મળીને અને સફળપૂર્વક અમે બનાવી શકીએ. થેન્ક યુ. कि पृथ्वी में सबसे आबादी वाला देश हमारा हिंदुस्तान है, लेकिन इस मुकाबले अगर आप वर्ल्ड स्पोर्ट्स मैप देखें तो इंडिया कहीं पे भी नहीं दिखता है. तो इसलिए ये हमारे लिए बहुत ही ज़रूरी है कि हम फ्यूचर में हम वर्ल्ड के स्पोर्ट्स मैप में अपना इम्पैक्ट क्रिएट करें. और जहां हम 2032 में कॉमनवेल्थ और 36 में ओलंपिक्स का सोच रहे हैं, तो हमें अभी से तैयारी शुरू करनी पड़ेगी. और इसी श्रृंखला में ये जो टूर्नामेंट है, स्पेशली ये जो 11 to 19 वाला ग्रुप है, क्योंकि आज जो 11 से 19 के एज में है वो 2032 में जाके कॉम्पिटिटिव फेज में आ जाएगा. तो इज़ अ वेरी गुड स्टेप, वेरी गुड इवेंट. और इससे हमारे देश विदेश से जब प्रतियोगी आते हैं तो हमारे यहाँ के जो कैंडिडेट्स हैं, यहाँ के जो प्लेयर्स हैं, उनको इंटरनेशनल एक्सपोजर मिलता है. उनको पता चल जाता है कि दुनिया में किस स्तर का गेमिंग चल रहा है एंड वो उसी हिसाब से प्रिपेयर करते हैं. तो मैं आयोजकों को धन्यवाद जताता हूँ. एंड एज अ कॉर्पोरेट हमारी कंपनी हमेशा स्पोर्ट्स के सपोर्ट में रही है. हम लोग कई स्पोर्ट्समैन को अपने रोल्स में रखते हैं, कई इवेंट्स को स्पॉन्सर करते हैं. तो वी होप टू कंटिन्यू डूइंग दैट. एंड बेस्ट ऑफ लक टू वडोदरा एंड बेस्ट ऑफ लक टू टीम इंडिया एज वी प्रिपेयर फॉर 2032 एंड 36. थैंक यू. સાંસ્કૃતિક કલાનગરી એવી જ રીતે સ્પોર્ટ્સ માટે પણ જાણીતી નગરી છે. આજે વડોદરાને ખાતે WTT દ્વારા એક ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં ઇન્ટરનેશનલ કક્ષાની આ ટુર્નામેન્ટમાં લગભગ 9થી વધુ દેશોમાંથી 300થી વધુ ખેલાડીઓ આ પૂરી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવ્યા છે, વડોદરાના મહેમાન બન્યા છે. વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન અહીંના જે ટેબલ ટેનિસ ફેડરેશન છે એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એમના સૌ આયોજકોને, શ્રીમાન કલ્પેશભાઈ ઠક્કર, જયાબેન, સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડોદરા એ ભવિષ્યમાં સ્પોર્ટ્સનું એક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. હમણાં આપણને જેમ ધ્યાનમાં છે, ગુજરાતમાં પણ 2030ની ઓલિમ્પિક્સ આવવાની છે. એમાંથી પણ કોઈને કોઈ ઇવેન્ટ્સ વડોદરાને મળે એની તૈયારીઓના ભાગરૂપે આવી વધુ ઇવેન્ટ્સ અહીંયા યોજાય એની પણ તૈયારી વડોદરા કરી રહ્યું છે. ભવિષ્યમાં એક બહુ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેમાં મલ્ટિપલ સ્પોર્ટ્સ થાય એવી યોજના પણ ગુજરાત સરકાર, ભારત સરકારના માધ્યમથી આ વડોદરા ખાતે થવા જઈ રહ્યું છે, જેની અત્યારે જમીનની શોધ ચાલી રહી છે. અને જ્યારે જમીન એની પૂર્તતા થશે
ત્યારબાદ ભારત સરકાર દ્વારા એની ગ્રાન્ટ પણ મળવાની છે અને બહુ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ભવિષ્યમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાનું છે. આવા વડોદરા ખાતે ભવિષ્યમાં પણ સારી ટુર્નામેન્ટ આયોજિત થાય એવી હું સૌને શુભકામનાઓ પાઠવું છું.